પ્રેત યોનિમાં ગયો ધંધુકારી, એક્સિડન્ટલી મૃત્યુ, આકસ્મિક મૃત્યુ. તમારું જૂનું મકાન ખાલી કરતા પહેલા તમે નવું મકાનની પસંદગી કરી લો છો કે નહીં? અને પછી જૂનો મકાનમાંથી સામાન લઈને જાઓ. પણ કોઈ મકાન માલિક તમને રાતોરાત તકેડી મૂકે તો ફૂટપાથ ઉપર રહેવું પડે, કોકના ઘેર રહેવું પડે, જ્યાં સુધી નવું મકાન ન મળે. એમ એક્સિડન્ટલી જ્યારે આ જીવને મૃત્યુ થાય છે ત્યારે એ પ્રેત યોનિમાં જાય છે. કારણ એને મનથી કોઈ મકાન બનાવ્યું નથી. આપણી સામે 84 લાખ મકાનો છે. મૃત્યુના સમયે 84 લાખ મકાનો આપણી સામે ઊભા હોય છે. કયું પસંદ આપણને આવે? તો આપણા વિચારો, આપણું વર્તન, આપણા કર્મ એ પ્રમાણે આપણને વિચાર આવે અને એ શરીર એમાં જતું રહે છે. પણ કોઈ વિચાર નથી તો પ્રેત યોનિમાં જાય છે. ધંધુકારી પ્રેત યોનિમાં ગયો. ગોકર્ણને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું. ગયાજીમાં પિંડદાન કર્યા, પુષ્કરમાં પિંડદાન કર્યા, બદ્રીમાં પિંડદાન કર્યા, પણ ઉદ્ધાર ન થયો. આ વિધિ પણ આપણને ઘણું સમજાવે છે. પિંડથી ઉત્પન્ન થયો હતો. આપણું જન્મ પણ જન્મ થતા પહેલા પણ એક પિંડ બને છે અને પિંડમાંથી એક નવું શરીરનું સર્જન થાય છે અને એ સર્જન કરતા કરતા અંતે પાછું પિંડમાં જ સમય વી જાય છે. 13 દિવસના જે પિંડો બતાવે છે એની યાત્રામાં ભોજન એના શરીર બનાવવાનો સહારો બને છે અને 13માની જે વિધિ કરીએ છીએ ને ત્યારે એને નવું શરીર પ્રાપ્ત થાય છે. એ દિવસે આપણે તારથી પિંડ વેરાય છે. શું કહીએ છીએ આપણે? હવે અમારે ને તમારો સંબંધ પૂરો થયો, એટલે કહીને સૂતક ગયું. એટલે હવે અત્યાર સુધી આ સંબંધ હતો પણ હવે અમારો ને તમારો સંબંધ પૂરો થયો. તમે પિતૃલોકમાં ચાલી ગયા, તમે અમારા દેવ બની ગયા, પિતૃદેવો. પણ ગોકર્ણ ધંધુકારીનો ઉદ્ધાર ન થાય. પ્રેત યોનિમાં ભટકતો ધંધુકારી ઘડીકમાં દેખાય, ઘડીકમાં હસે, ઘડીકમાં રડે. ગોકર્ણે પૂછ્યું તો કોણ છે? હું તારો ભાઈ ધંધુકારી છું. મેં તારા માટે કેટલા બધા પ્રયોગો કર્યા, કેટલા બધા દાન કર્યા, પુણ્ય ઉદ્ધાર ન થાય. ના, કોઈ ઉપાય કરો ને મને આ યોનિમાંથી મુક્ત કરી દો. મારા વિદ્વાન મિત્રો સાથે ચર્ચા કરીશ. મારા ગુરુ બુદ્ધિના ગુરુ ભગવાન સૂર્યનારાયણ છે. બસ અહીં સંપ્રદાયવાદ કોઈને લાગતો નથી, અહીં જાતિવાદ કોઈને લાગતો નથી. પ્રત્યેક જીવનો ગુરુ કોણ? તો સૂર્ય છે. આ સનાતન ધર્મની ભાવ છે. એ અનાદિ દેવ છે, એનો કદી અંત જ નથી. આપણે કહીએ સૂર્યાસ્ત થયો પણ પાશ્ચાત્યમાં જાગી જાય છે. એટલે સૂર્ય નાશ થતો જ નથી, ચંદ્રનો નાશ થતો જ નથી. આદિત્યાય નમસ્તુભ્ય કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્ય દુઃખનાશ. એની ઉપાસનાની જરૂર છે, એની આરાધનાની જરૂર છે. તમારા જીવનની ઉન્નતિ પ્રદાન કરનાર કોણ? તો સૂર્ય છે. બુદ્ધિનો કારક કોણ? તો સૂર્ય છે. આત્મા ગોકર્ણજીએ સૂર્યને અર્ઘ આપ્યા છે. હૃદયનો કોઈ ઉપાય બતાવો. વિદ્વાન બ્રાહ્મણો સાથે ચર્ચા કરી, કોઈ ઉપાય બતાવો. એક જ ઉપાય મળ્યો, શ્રીમદ ભાગવતની કથા કરો. બધા જ રોગોનું નિદાન કરનારું કોઈ સાધન હોય તો તે શ્રીમદ ભાગવત છે. તમારી આંખ બગડી છે ને હાર્ટના સ્પેશિયાલિસ્ટ પાસે જઈને કોઈ સાહેબ મારી આંખ જુઓ તો કે મને ખબર ના પડે, હું હાર્ટ જ જાણું. હાર્ટના ડોક્ટર પાસે જઈને તમે પૂછો મારા કાનની કઈ સર્જરી કરવાની છે કે મને ખબર ના પડે. શરીર એક છે, શરીરના રોગો અનેક છે અને એના ડોક્ટરો પણ અસંખ્ય છે. સંસારના જીવો અસંખ્ય છે, એના રોગો અનેકો છે, પણ બધાનો ડોક્ટર એક છે, શ્રીમદ ભાગવત છે. મન વાંછિત ફળ પ્રદાન કરનાર કોઈ હોય તો તે શ્રીમદ ભાગવત. અને તેથી સ્વયં અષ્ટમ સ્કંદમાં ભગવાન કહે છે અવતારો હરિયોયમ કીર્તયેદન વહમ નર સંકલ્પાતસ્ય સિદ્ધંતિ સયાતિ પરમામ ગતિ. મારા બધા જ ભક્તોની ઈચ્છાઓને પૂર્તિ કરનાર હું છું.